નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 32 સંભાવનામાં પાસાને લગતા પ્રશ્નો શીખવાના છીએ. તો ચાલો સમજીએ. જુઓ, પાસાને લગતા પ્રશ્નો એટલે પાસો એટલે તમે બધાએ જોયેલો છે. તો આ રીતનો પાસો હોય છે. આવો પાસો હોય છે, બરાબર. તો એ પાસાને કેટલી સપાટી હોય? જેમ આપણે જે સિક્કો હતો તો સિક્કાની કેટલી સપાટી હતી? 2. આપણે સિક્કાની વાત કરીને આગળના ભાગમાં, તો સિક્કાની કેટલી સપાટી હોય? 2. તો એના પરિણામ માટેનું સૂત્ર આપણે શું મૂકતા હતા? 2 સપાટી હતી એટલે 2n ઘાત, બરાબર. તો પાસાની કેટલી સપાટી હોય? તો તમને બધાને ખબર છે કે પાસાની 6 સપાટી હોય, બરાબર. 1 2 3 પછી પાછળ પણ 2 હોય અને નીચે પણ 1 હોય. તો એ રીતે એની કુલ 6 સપાટી હોય. તો પાસાના પરિણામ આપણે શોધવા હોય તો એના માટેનું સૂત્ર છે 6n ઘાત. જેમ સિક્કામાં પરિણામ શોધવા માટે સૂત્ર શું હતું? 2n ઘાત. એમ પાસા માટેનું સૂત્ર શું છે? 6n ઘાત. કારણ કે એને 6 સપાટી હોય એટલે 6n ઘાત. ચાલો સૌથી પહેલા આપણે એક પાસાની વાત કરીશું. તો એક પાસાને આપણે ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? તો આપણને ખબર છે કે ભાઈ એક પાસાને આપણે ઉછાળીએ તો એના ઉપર 1 2 3 4 5 6 અંક હોય કે ના હોય? હોય. તો એના પરિણામ શોધવા માટે 6n ઘાત. તો આપણે એક પાસો છે, કેટલો પાસો છે? 1 એટલે 6n ઘાત એટલે કેટલા આવશે? 6 આવશે, બરાબર. આ એક શોર્ટ ટ્રીક છે કે કોઈ પણ પાસો કે સિક્કાને ઉછાળીએ તો એનું સૂત્ર શોધવા માટેની શોર્ટ ટ્રીક છે. તો આપણને પહેલા તો પરિણામ તો ખબર પડી ગઈ કે આટલા પરિણામ આવે, કારણ કે કુલ પરિણામના આધારે જ આપણે સંભાવના શોધી શકીએ છીએ. એટલે આપણને કુલ પરિણામ તો આવડવા જોઈએ. ચાલો હવે આપણે એના લગતા પ્રશ્નો જોઈએ. તો એક પાસાને ઉછાળતા તેના પર 5 અંક આવે તેવી સંભાવના. પછી બીજો પ્રશ્ન આપણે જોઈશું, અવિભાજ્ય અંક આવે તેવી સંભાવના. પછી ત્રીજો પ્રશ્ન જોઈશું, 5 થી નાના અંક આવે તેવી સંભાવના. પછી આપણે જોઈશું 2 નો ગુણાંક આવે તેવી સંભાવના. ઓકે, તો ચાલો આટલા પ્રશ્નો આપણે જોઈશું એટલે આપણને ખબર પડી જશે. તો પાસાને ઉછાળતા તેના ઉપર પહેલો પ્રશ્ન જોઈએ કે પાસાને ઉછાળતા તેના પર 5 અંક આવે. કેટલો અંક આવે? 5. તો ચાલો આપણે શું કરવાનું? તો સંભાવના બરાબર પહેલા નીચે શું લખી દેવાના? કુલ પરિણામ. તો કુલ પરિણામ કેટલા છે? 6. હવે આપણને ખબર છે પાસાના કયા કયા પરિણામ આવે? કાં તો 1 આવે, કાં તો 2 આવે, કાં તો 3 આવે, કાં તો 4 આવે, કાં તો આવે 5, કાં તો આવે 6. તો 5 અંક આવે એવા કેટલા આંકડા છે? 1. તો એની સંભાવના શું થશે? P બરાબર 1/6 બરાબર. કારણ કે આપણને પરિણામ 6 આવે છે તો કયા કયા પરિણામ છે એ પણ લખતા આવડવું જોઈએ. ચાલો હવે આપણે સમજીએ, અવિભાજ્ય અંક આવે એવી સંભાવના. તો પહેલા તો નીચે લખી દો 6, બરાબર. હવે અવિભાજ્ય, તો આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 2, પછી 3, પછી કઈ છે? 5. તો કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 1 2 3. 2 3 5 એ બધી કેવી સંખ્યાઓ કહેવાય? અવિભાજ્ય. તો કેટલી સંખ્યા મળી આપણને? 3. તો હવે આપણે આને શું કરવાના? છેદ ઉડાડવાના. 3 દુ 6, 3 એકા 3, 3 3 ઉડી ગયા. તો શું જવાબ આવ્યો આપણો? 1/2 એ આપણો શું આવે છે? જવાબ આવે છે. તો અવિભાજ્ય અંક આવે એવી સંભાવના 1/2 થાય છે. ચાલો 5 થી નાનો અંક આવે તેવી સંભાવના કેટલી? તો P બરાબર પહેલા તો નીચે કુલ પરિણામ 6 લખી દો. હવે 5 થી નાનો અંક, 5 થી, તો કેટલા 5 થી નાના છે? તો 1 2 3 4. કેટલા અંક છે?
4 અંક છે તો ઉપર લખી દીધા 4. હજુ આપણે આને શું કરવાનું, છેદ ઉડાડવાના. તો 2 તરી 6, 2 દુ 4, 2 2 ઉડી ગયા. તો શું જવાબ આવશે? ઉપર વધશે 2, નીચે વધશે 3. તો 5 થી નાના અંક આવે એવી સંભાવના કેટલી થાય? તો 2/3 થાય છે. ચાલો નવો પ્રશ્ન સમજીએ. 2 નો ગુણાંક આવે એવી સંભાવના. તો 2 નો ગુણાંક એટલે 2 નો ઘડિયો બોલવાનો. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6. તો અહીંયા આપણને ખબર છે કે 6 અંક સુધી જ છે. તો અહીંયા 2, 4, 6 એ 2 ના ગુણાંક છે. તો આપણે એની સંભાવના શોધીશું. તો p બરાબર નીચે લખી દો કુલ પરિણામ 6 અને ઉપર 2, 4, 6. તો કેટલા પરિણામ છે? 3. હવે આપણે શું ઉડાડીશું? એનો છેદ. તો 3 એકા 3, 3 દુ 6. તો 3 3 ઉડી ગયા. તો એની સંભાવના શું થશે? તો p બરાબર 1/2 એની શું બનશે? સંભાવના બને છે. તો આ છે એક પાસાને આપણે ઉછાળીએ ત્યારે એના લગતા જુદા જુદા પ્રશ્નો ઉકેલવાના પ્રશ્નો આપણે જોઈએ. એને ખૂબ સહેલા છે, બરાબર. ચાલો હવે આપણે બે પાસાને ઉછાળતા એને મળતા પરિણામ શોધવાના જે દાખલા છે એ સમજીએ. લગભગ તો એક પાસાવાળા વધારે પૂછાય છે, પણ આપણે તૈયારી રાખવાની કે બે પાસાને ઉછાળતા પ્રશ્નો પણ જો પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવા જોઈએ. ચાલો તો બે પાસાને ઉછાળીએ ત્યારે આપણને એનું પરિણામ માટેનું સૂત્ર શું છે ભાઈ? તો પરિણામ માટેનું સૂત્ર છે 6 ની n ઘાત. તો 6 ની n ઘાત એટલે n હવે એટલે કેટલા મૂકવાના? 2. તો 6 નો વર્ગ એટલે છાયો 36 પરિણામ આપણને મળે. ઓકે, બે પાસાને જો એક સાથે ઉછાળવામાં આવે તો આપણને કુલ 36 પરિણામ મળે. પણ અહીંયા આપણે હવે પરિણામ એના કયા કયા આવે એની વાત કરવાની નથી, કારણ કે એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા નથી. પણ સરવાળાના લગતા પ્રશ્નો પૂછાય છે. જ્યારે બે પાસા આવશે ત્યારે આપણે કેવા પ્રશ્નો પૂછાય છે? તો સરવાળાને લગતા પ્રશ્નો પૂછાય છે. તો એના માટેની હું તમને ટ્રીક આપી દઉં છું, શોર્ટકટ આપી દઉં છું કે જ્યારે તમારે બે પાસાની વાત આવે અને સરવાળાના લગતા જ પ્રશ્નો પૂછાશે એટલે તમારે સરવાળો કેવી રીતે યાદ રાખવો તો ખૂબ સહેલું છે. અહીંયા ધ્યાન આપી દેજો. તો અહીંયા આપણે ઉપર જુઓ બે પાસા હોય એક સાથે ઉછાળીએ તો આપણને ખબર છે કે પહેલા પાસા ઉપર 1, 2, 3, 4, 5, 6. એવી રીતે બીજા પાસા ઉપર પણ 1, 2, 3, 4, 5, 6 હોય, બરાબર. હવે બંને પાસાને જ્યારે એક સાથે ઉછાળવામાં આવે છે ત્યારે સૌથી મને કહો કે વધુમાં પહેલા તો ઓછામાં ઓછો સરવાળો કેટલો હોય? તો પહેલા તો માની લો કે બંને ઉપર 1 1 આવ્યો તો શું હોય? 2 હોય. ઓછામાં ઓછો એમનો સરવાળો બંને ઉપર 1 1 જ આવે છે. બંને પાસાનું ઉછાળ્યો અને માની લો બંને ઉપર 1 1 આવ્યો તો બંનેનો સરવાળો ભેગો થઈને શું થાય? 2 થાય. એનાથી ઓછો થઈ શકે ખરો? બરાબર, ના થઈ શકે. અને વધુમાં વધુ સરવાળો કેટલો થાય? તો બંને પાસા ઉપર માની લો 6 6 આવ્યા તો વધુમાં વધુ સરવાળો કેટલો થાય? 12 થાય. ઓકે, સરવાળાની વાત કરતા હોઈએ એટલે આપણને વધુમાં વધુ સરવાળો કેટલો થાય અને ઓછામાં ઓછો સરવાળો કેટલો થાય એ તો આપણે સામાન્ય બુદ્ધિથી નક્કી કરી શકીએ કે બંને પાસા ઉપર 1 1 આવે તો 2 થાય અને બંને પાસા ઉપર મોટામાં મોટો 6 આવે તો 12 થાય. ઓકે, ચલો આટલું આપણને ખબર પડી ગઈ. તો હવે અહીંયા ધ્યાન આપજો, બરાબર. તો આપણું પહેલા અહીંયા શરૂઆત સરવાળાની આપણે 2 થી કરવાની છે. તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. સોરી, હું અહીંયા જ લખી દઉં છું એટલે આપણને દેખાય. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ઓછામાં ઓછા સરવાળાથી વાત કરી અને વધુમાં વધુ સરવાળાની આપણે વાત કરીએ છીએ. આ શું છે? સરવાળો છે. ઓકે, ચલો આટલી વસ્તુ તમને સમજાઈ કે મેં તમારે સરવાળો લખવો હોય તો આ શોર્ટ ટ્રીક આપણને ઉપયોગી બનશે. ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું છે? તો નીચે તો પાસાના અંકો કેટલા હોય? તો પહેલા તો 1, 2, 3, 4, 5, 6.
પાસા ઉપર કયા કયા અંકો હોય? 1 2 3 4 5 6. હવે ફરીથી 1 2 3 4 5 6 લખવાના નથી. હવે આપણે અહીંયા 6 પછી શું આવે? 5, પછી 4, પછી 3, પછી 2 અને પછી 1. પછી આપણે ઉતરતો ક્રમ સ્ટાર્ટ કરવાનો છે. બરાબર સમજો. સૌથી પહેલા આપણે 1 2 3 4 5 6 લખી દીધા. પછી 6 પછી 5 4 3 2 1 ઉતરતો ક્રમ લખવાનો છે. તો આ રીતે આપણે પહેલા શોર્ટ ટ્રીક યાદ રાખવાની કે સરવાળાના જ લગતા પ્રશ્ન પૂછાય છે એટલે આપણને આ આવડવું જોઈએ. ચાલો હવે સમજીએ કે આપણે આવી રીતનો પ્રશ્ન પૂછાતો હોય છે કે બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા તેમનો સરવાળો 5 આવે તેવી સંભાવના. ચાલો સરવાળો કેટલો આવે? 5 અને એવી આપણે શું શોધવાની છે? સંભાવના. તો પહેલા તો p લખી દેવાનો અને આપણને ખબર છે કે કોઈ પણ પ્રકારની સંભાવના શોધતા હોઈએ એટલે નીચે તો શું આવે? કુલ પરિણામ. તો કેટલા પાસાની વાત કરી? 2. તો 2 પાસાના પરિણામ કેટલા હોય? 36. તો નીચે લખી દેવાના 36. ચાલો હવે આપણને કેટલો? સરવાળો 5. તો આ શું છે? સરવાળો છે. આ શું છે? સરવાળો. સરવાળો 5 આવે એવા કેટલા છે? તો 4. નીચે જોવાનો આંકડો કે આ સરવાળો છે. તો સરવાળો 5 કેટલી વખત આવ્યો છે? 4 વખત. તો આપણે ઉપર શું લખવાના? 4. ઓકે. ચાલો આપણને ખબર છે છેદ ઉડે. 4 એકા 4 અને 4 નવા 36. તો છેદ ઉડી ગયા તો શું વધ્યું? તો 1 નવમાંશ. 1 નવમાંશ એ શું બને છે? સંભાવના બને છે. તો આવી રીતે સરવાળાના લગતા પ્રશ્ન પૂછાતા હોય છે. ઓકે. ચાલો એક નવો પણ પ્રશ્ન સમજી લઈએ. આમાં ને આમાં વધુ એક નવો પ્રશ્ન બનાવીએ. ચાલો હવે એક બીજો પ્રશ્ન સમજીએ કે એમનો સરવાળો 9 થી વધારે આવે. 9 થી વધારે. તો 9 થી વધારે એટલે આપણે અહીંયા 9 આપણે લેવાના છે. તો સરવાળો 9 થી વધારે એટલે પહેલા તો p બરાબર શું લખી દેવાના? નીચે કુલ પરિણામ. ચાલો હવે સરવાળો 9 થી વધારે હોવો જોઈએ એટલે આ નહીં ગણવાનું પણ આ ગણાય ને 10 11 12. તો 10 પણ ગણાય, 11 પણ ગણાય, 12 પણ ગણાય. તો અહીંયા આપણે શું કરવાનું? તો 3 + 2 + 1 નો સરવાળો કરવાનો. જો સરવાળો આપણને 9 થી વધારે કીધો હોય તો 10 11 12 ત્રણે 3 અંક આવે એટલે 3 પણ આવે, +2 પણ આવે, +1 પણ આવે. પછી આ બધાનો સરવાળો કરવાનો એટલે 3 2 5 ને 1 6 ભાગ્યા 36. હવે પાછા છેદ ઉડાડવાના. 6 એકા 6 છાયો છાયો 36 એટલે 6 6 ઉડી ગયા એટલે 1/6 એમની સંભાવના બને છે. એવી રીતે એવા પણ પ્રશ્નો પૂછાય કે એમનો સરવાળો 5 થી ઓછો આવે. તો 5 થી ઓછો આવે એટલે આ બાજુ જવાનું. તો 4 3 2. તો અહીંયા 3 2 1 નો સરવાળો કરવાનો અને નીચે 36 મૂકવાના અને પછી આપણે એ દાખલો ઉકેલવાનો. તો આમાં કોઈ પણ રીતે આપણને પ્રશ્ન પૂછાય તો આપણને આવડતો હોવો જોઈએ. કારણ કે જો બે પાસા એક સાથે ઉછાળવાની વાત થશે તો આપણને એના સરવાળાના લગતા જ પ્રશ્નો પૂછાશે. અને સરવાળાના લગતા પ્રશ્નો માટેની મેં તમને શોર્ટ ટ્રીક આપી દીધી કે કેવી રીતે પહેલા તમારે આ કોઠો પાડી દેવાનો, સરવાળો યાદ કરી દેવાનો. તો 2 થી ચાલુ કરીને 12 સુધી લખી દેવાના અને પછી નીચે 1 2 3 4 5 6 અને પછી ઉતરતા ક્રમમાં 5 4 3 2 1 અને પછી તમને ગમે તે પ્રશ્ન પૂછાય તો તરત જ આવડી જશે. તો આ રીતે આપણે પાસા, સમતોલ પાસાને હવામાં ઉછાળીએ ત્યારે એના લગતા પ્રશ્નો NMMS ની પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે આપણને ખૂબ સારી રીતે આવડવા જોઈએ. તો આ વિડીયોને તમે ખૂબ ધ્યાનથી જોઈ લેજો જેથી સમતોલ પાસાને લગતા તમામ પ્રશ્નો તમે જ્યારે NMMS ની પરીક્ષામાં પૂછાય ત્યારે ઉકેલી શકો. તો બાળમિત્રો ચાલો હવે મળીશું આપણે નવા વિડીયોમાં.